અને હવે વાત અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળાની। ભાદરવી પૂનમને લઈને અરવલ્લીની ગિરિમાળામાં આવેલા મા અંબાના ધામ અંબાજી ખાતે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। ગઈકાલે જ ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે મેળાના પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓએ જગતજનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। મેળાના પ્રથમ દિવસે 1.35 લાખ ભક્તો મા અંબાના દર્શને કર્યા છે। ગુજરાતનો આ સૌથી મોટો લોકમેળો હોય, લાખો યાત્રિકો પોતપોતાના ગામેથી સંઘો કાઢી મા અંબાના દરબારમાં આવી રહ્યા છે। મંદિરમાં વહેલી સવારથી જ દર્શન માટે લાઈનો લાગેલી જોવા મળી હતી તથા માના શિખર પર લાલ ધજાઓ ચડતી નજરે પડી હતી। મેળાનો પ્રથમ દિવસે 147 જેટલી ધજા ચડાવવામાં આવી હતી। ઉપરાંત ફેસબુક, વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા મારફતે 1.46 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો। પ્રથમ દિવસે જ અંબાજી આવતા યાત્રિકોને મોબાઈલ પર દાંતા, હડાદ અને વિરમપુર તરફથી પ્રવેશતા વેલકમ ટુ અંબાજીના મેસેજ મળ્યા હતા। પ્રથમ દિવસે 1,22,000થી વધુ SMS થયા હતા। તો મેળાના પ્રથમ દિવસે 1,35,778 યાત્રિકોએ દર્શન કર્યા છે। તો 15,089 યાત્રિકોએ ભોજનનો પ્રસાદ લીધો છે। મેળાના પહેલા દિવસે 28,14,741 રૂપિયાની ટ્રસ્ટને આવક થઈ છે, જ્યારે કે 10.600 ગ્રામ દાગીના રૂપે સોનું પણ મળ્યું છે। 1.56 લાખ માઈ ભક્તોએ સોશિયલ મીડિયાથી આ વખતે દર્શન કર્યા છે। ભાદરવી પૂનમના મેળાના પહેલા દિવસે 147 ધજા પણ ચઢાવવામાં આવી છે। 1,22,000થી વધુ પદયાત્રીઓને વેલકમ ટુ અંબાજીના SMS મળ્યા છે। મા અંબાના ધામમાં દૂર દૂરથી આવતા ભક્તો માટે આ વર્ષે અનોખી ભેટ મળવાની છે। વાત જાણે એમ છે કે આદ્યશક્તિ મા અંબાના સુવર્ણ શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવે છે। પૂનમિયા સંઘો ઉપરાંત 3,000થી વધુ સંઘો દર વર્ષે ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં ધજા ચડાવે છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં ચડતી ધજાને નદીમાં પધરાવવામાં આવે છે। જોકે પાણી સુકાઈ જવાના લીધે ક્યારેક ધાર્મિક લાગણીઓ પણ દુભાતી હોય છે। તેવામાં આ વર્ષે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને વિનામૂલ્યે ધજા આપવાનો નિર્ણય લેવાયો છે। માં અંબાના દરબારમાં સંઘ સાથે જેઓ ધજા લઈને આવે છે તેઓ સુવર્ણ શિખર પર આ ધજાને ચઢાવે છે। આવી તો હજારો ધજાઓ અહીંયા ભેગી થાય છે। ત્યારે આ વર્ષે દેવસ્થાન ટ્રસ્ટે આ ધજાઓને નદીમાં પધરાવા કરતાં યાત્રિકોને વિનામૂલ્યે મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે। અને અહીંયા ચોકમાં એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે માતાજીને ચઢાવેલી ધજા વિનામૂલ્યે મળશે। તો હવે જે ભક્તો માં અંબાના દર્શને આવે છે અને તેમને ધજા માતાજીના પ્રસાદ રૂપે ઘરે લઈ જવી હોય તો મળી જશે। કેમેરા પર્સન દીક્ષિત સાથે નરેશ ચૌહાણ, GSTV, અંબાજી।